ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. પણ 16 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ ચગાસ રોગ દિવસની. એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 14 એપ્રિલે મનાવવામાં આવે છે. વિશ્વ ચગાસ રોગ દિવસ 14 એપ્રિલે મનાવવામાં આવે છે, જાગૃતિ લાવવા માટે. બરાબર. સૌપ્રથમ 14 એપ્રિલ 2020ના રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો. 14 એપ્રિલ 1909ના રોજ પ્રથમ કેસનું નિદાન કરનાર બ્રાઝિલના ડૉક્ટર કાર્લોસ રિબેરો જસ્ટિનિયાનો ચગાસ, બરાબર, એમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. તો અહીંયા 3-4 પ્રશ્ન તમારા ક્લિયર થઈ ગયા. વર્ષ 2025માં બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? તો બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે વર્ષ 2025માં? તો રાઈટ આન્સર છે મિત્રો 134. બરાબર. 134મી જયંતિ મનાવવામાં આવી છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વર્ષ 2025માં. યાદ રાખવાનું છે મિત્રો, બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. બરાબર. વર્ષ 2025માં એમની 134મી જયંતિ મનાવવામાં આવી છે. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો. આંબેડકરનો જન્મ મહુમાં થયો છે. ડૉક્ટર આંબેડકરના પિતાનું નામ રામજી સકપાલ હતું. એમની માતાનું નામ મિત્રો ભીમાબાઈ હતું. આંબેડકરને ભારત રત્ન મળ્યો 1990માં. બરાબર. 1990માં બાબા સાહેબને ભારત રત્ન મળે છે. 1920માં એમણે મૂક નાયક નામની પત્રિકા શરૂ કરી. પૂના પેક્ટ બાબા સાહેબ અને ગાંધીજી વચ્ચે થયો. ડૉક્ટર આંબેડકરનું સમાધિ સ્થળ ચૈત્યભૂમિ તરીકે ઓળખવામાં આવે. અને બાબા સાહેબ આંબેડકરનું નિધન જે છે 1956માં થયું હતું. હાલમાં નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનની આધારશિલા મૂકી છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહારાજા અગ્રસેન એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનની આધારશિલા મૂકી? રાઈટ આન્સર છે મિત્રો હરિયાણા. બરાબર. હરિયાણામાં રાઈટ આન્સર છે હરિયાણાના હિસારમાં એમણે એક નવા ટર્મિનલ પર આધારશિલા મૂકી છે. મિત્રો હરિયાણાની વાત થઈ તો હરિયાણાના સીએમ છે હાલમાં નાયબસિંહ સૈની. હરિયાણાના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. અને હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ હરિયાણાનું પણ કેપિટલ છે અને સાથે સાથે પંજાબનું પણ પાટનગર છે. બરાબર. બેઉનું પાટનગર ચંડીગઢ જ છે. મિત્રો હરિયાણા સરકારે હાલમાં સન્માન સંજીવની એપ લોન્ચ કર્યું. આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન હરિયાણામાં પીહોવામાં થયું. ઉત્તર ભારતની પહેલી પરમાણુ પરિયોજના હરિયાણાના ગોરખપુરમાં સ્થાપિત થશે. ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ગુરુગ્રામમાં થયું. આ પ્રશ્ન હાલમાં જ પૂછાયું હતું. બરાબર. એસટીઆઈની એક્ઝામમાં હરિયાણા સરકારે નીલ ગાયને મારવાની પરમિશન આપી છે. આટલું તમારે હરિયાણા વિશે યાદ રાખવાનું. ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે? ગુજરાતના કયા શહેરમાં? તો મિત્રો અમદાવાદ શહેરમાં નદી પર સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, બરાબર, બેલીપ મેન્સ માટે સ્પેશિયલી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને જીપીએસસી માટે પણ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025-26 સાથે મિત્રો પદ્મ એવોર્ડ્સ અને આઈપીએલ. બરાબર. તો મિત્રો ટોપિક વાઇઝ તમને આમાં 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1.5 વર્ષનું લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવી જશે. હાલમાં પીએસઆઈની એક્ઝામમાં પણ મિત્રો ટોટલ કરંટ અફેર આપણું પૂછાયું. એના પહેલાં એસટીઆઈની એક્ઝામમાં પણ પૂછાયું હતું. માત્ર 250 રૂપિયામાં હું પૂરા વર્ષનું કરંટ અફેર્સ તમને આપીશ, 1.5 વર્ષનું. હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ક્યાં અત્યાધુનિક રિસર્ચ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું? તો આ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે જેપી નડ્ડા. એમણે કઈ જગ્યાએ અતિ આધુનિક રિસર્ચ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભુવનેશ્વર ખાતે. ભુવનેશ્વર રાઈટ આન્સર છે. ભુવનેશ્વર ઓડિશાનું પાટનગર છે. હાલમાં કયા દેશની જનસંખ્યામાં સળંગ 14મા વર્ષે ગિરાવટ નોંધવામાં આવી છે? બરાબર. કયા દેશની જનસંખ્યામાં? તો જાપાનમાં
સતત જનસંખ્યા ઘટી રહી છે, જ્યારે આપણા દેશમાં સતત જનસંખ્યા વધી રહી છે. જાપાનની જનસંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં 9 લાખ જેટલી કમી આવી છે. જાપાનનું કેપિટલ છે મિત્રો ટોક્યો. હાલમાં રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટીએ ક્યાં ફિલ્મ ફોરેન્સિક પર એક સંમેલનનું આયોજન કર્યું? તો ન્યૂ દિલ્હી પર એક સંગોષ્ઠી એટલે કે વાર્તાલાપનું આયોજન કર્યું છે રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી દ્વારા. બરાબર, ફિલ્મ ફોરેન્સિક પર ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર છે. દિલ્હીના સીએમ છે રેખા ગુપ્તા. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું છે? તો મિત્રો એક રિપોર્ટ આવી છે એ મુજબ દુબઈનું એરપોર્ટ જે છે વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું. દુબઈ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ. લંડનનો હિથ્રો એરપોર્ટ બીજા ક્રમે છે, જ્યારે સિંગાપુરનું ચાંગી એરપોર્ટ જે છે મિત્રો એ કયા નંબર પર છે? ચોથા ક્રમે છે. વ્યસ્ત એરપોર્ટની વાત કરીએ અને સૌથી શ્રેષ્ઠ એરપોર્ટની વાત કરીએ તો સિંગાપુરનો ચાંગી એરપોર્ટ સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે. બરાબર, બંને અલગ અલગ વસ્તુ છે. એક છે વ્યસ્ત એરપોર્ટ, એક છે શ્રેષ્ઠ એરપોર્ટ. તો વ્યસ્ત એરપોર્ટમાં દુબઈ નંબર 1 છે અને શ્રેષ્ઠ એરપોર્ટમાં સિંગાપુરનું ચાંગી એરપોર્ટ જે છે એ નંબર 1 છે. દુબઈ એરપોર્ટ પર 2024માં 92.3 મિલિયન પ્રવાસીઓની અવરજવર થઈ હતી. મિત્રો ભારતની વાત કરીએ તો ભારતમાં 4 એરપોર્ટ ટોપ 100માં છે, જેમાં સૌથી ટોપ પર છે દિલ્હીનો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે વિશ્વમાં 32મા ક્રમે છે. હાલમાં કયા રાજ્યની સરકારે પછાત બાળકો માટે 100% સ્કોલરશીપની જાહેરાત કરી છે? કયા રાજ્યની સરકાર? તો મિત્રો હરિયાણા સરકારે. હરિયાણા સરકાર રાજ્યમાં એસસી અને ઓબીસી કેટેગરીના બાળકોનો મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવશે એવી હાલમાં જાહેરાત કરવામાં આવી છે હરિયાણા દ્વારા. તો હવે હરિયાણાની વાત કરું મેં. હરિયાણાના સીએમ કોણ છે મિત્રો હાલમાં? નાયબ સિંહ સૈની. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. હાલમાં કોને વર્ચુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? વર્ચુઅલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 પી શિવકામી રાઈટ આન્સર છે. રિટાયર્ડ આઈએસ અધિકારી છે મિત્રો પી શિવકામી, સોશિયલ એક્ટિવિસ્ટ છે. બરાબર, એમને વર્ચુઅલ દલિત લિટરરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ નીલમ કલ્ચરલ સેન્ટર દ્વારા આપવામાં આવે છે અને આ નીલમ કલ્ચરલ સેન્ટર જે છે એની સ્થાપના ફિલ્મ મેકર રણજીત દ્વારા કરવામાં આવી હતી. ચેન્નઈમાં 1 લાખ રૂપિયા એમને ઇનામ તરીકે આપવામાં આવ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મિત્રો આ તમે ફોટો જોઈ શકો છો. બરાબર, આ છે એમનો ફોટો. હાલમાં કોની આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો મિત્રો સૌરવ ગાંગુલીની. આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર મિત્રો દુબઈ ખાતે આવેલું છે. હાલમાં એના અધ્યક્ષ છે જય શાહ. હવે એપ્રિલના આ નિમણૂક છે મિત્રો એ તમારે ખાસ જોઈ લેવાના. બરાબર, પૂરી એપ્રિલના નિમણૂક અહીંયા તમને બતાડી દીધા છે મેં. હાલમાં મોન્ટે કાર્લો માસ્ટર્સ 2025 ટાઇટલ કોણે જીત્યું? તો કાર્લોસ અલ્કરાજ. બરાબર, કાર્લોસ અલ્કરાજ દ્વારા મોન્ટે કાર્લો માસ્ટર્સ 2025 ટાઇટલ જે જીતવામાં આવ્યો છે. મોન્ટે કાર્લોસ રાઈટ આન્સર છે. લોરેન્જો કોને હરાવ્યો છે એમણે? લોરેન્જો મુસેટીને હરાવ્યો. લોરેન્જો મુસેટીને એમણે હરાવ્યો છે. હાલમાં કયા રાજ્યની સરકારે ભૂભારતી અધિનિયમ અને ભૂભારતી ભૂમિ પોર્ટલનું શુભારંભ કર્યું? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. તેલંગાના સરકારે હાલમાં ભૂભારતી અધિનિયમ અને ભૂભારતી ભૂમિ પોર્ટલનું શુભારંભ કર્યું. તેલંગાનાના સીએમ છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. પાટનગર છે હૈદરાબાદ. હાલમાં જીન માર્સનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી જીન માર્સ. એક અભિનેત્રી હતી. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ કયો બન્યો છે? તો લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલી એનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ કયો બન્યો? આપણો દેશ ભારત. ભારતે 30 કિલોવોટના લેઝર નિર્દેશિત એટલે કે લેઝર દ્વારા એને ડાયરેક્ટ કરવામાં આવે છે ઉર્જા હથિયાર DW પ્રણાલી સશસ્ત્ર શક્તિનું સફળ પ્રદર્શન કર્યું છે. DRDO આને વિકસિત કર્યું. કોણે કર્યું છે? DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તો મિત્રો ભારતના પ્રશ્નોની વાત કરીએ. ભારતમાં થયેલ સર્વેક્ષણમાં 6300થી વધારે નદી ડોલ્ફિન મળી આવી. ભારત અમેરિકા, ચીન અને જાપાન પછી ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર બન્યો. ભારતે 5મો એશિયાઈ મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. ભારતના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા. વિશ્વનો બીજો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો.
ભારતે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતે T-72 ટેન્કોના ઇંધણની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે કરાર કર્યો છે. હાલમાં એસસી વર્ગીકરણ એટલે કે શિડ્યુલ કાસ્ટ વર્ગીકરણ, બરાબર, અનુસૂચિત જાતિ વર્ગીકરણ અધિનિયમ લાગુ કરવાવાળો પ્રથમ રાજ્ય કયો બન્યો છે? તો તેલંગાના રાઇટ આન્સર છે, બરાબર. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 14મીથી આનો અમલ શરૂ થઈ ગયો. તેલંગાના એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિમાં પેટા અનામત લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું. એસસી સમુદાયની કુલ 15% અનામત 1, 5 અને 9%માં વિભાજિત કરવામાં આવી. સૌથી વધુ વંચિત રહી ગયેલા પ્રાથમિકતા આપવામાં આવી છે. તો આમાં પણ તેલંગાના રાઇટ આન્સર થઈ ગયું છે. પચાસ દિવસમાં મિત્રો તેલંગાનાએ એસસી સમાજની કુલ 15% અનામત 1, 5 અને 9%માં વિભાજિત કરી વંચિત રહી ગયેલાને પ્રાથમિકતા આપી છે. હાલમાં T20માં 100 અર્ધશતક પૂરા કરવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો રાઇટ આન્સર છે મિત્રો વિરાટ કોહલી. કોણ બન્યા છે? વિરાટ કોહલી જે છે એ રાઇટ આન્સર થશે. હાલમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર થયેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં સ્થિત છે? તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર થયેલો ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં સ્થિત છે મિત્રો? તો રાઇટ આન્સર છે આમાં સાગર જિલ્લામાં. મધ્યપ્રદેશ સરકારે 258.64 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા એક નવા વન્યજીવ અભયારણ્યની જાહેરાત કરી છે, બરાબર. આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશમાં 25 વન્યજીવ અભયારણ્યની સંખ્યા થઈ ગઈ છે અને આ સાગર જિલ્લામાં બાંદા તાલુકા અને સાગરના ક્ષેત્રમાં સામેલ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવ અભયારણ્ય. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 15 એપ્રિલ 2025 પર આપણે આવી ગયા. સિયાચીન દિવસ ક્યારે મનાવવામાં આવે? 13 એપ્રિલ રાઇટ આન્સર છે, બરાબર. 13 એપ્રિલ. ભારત અને કયા દેશે પોતાના રાજનૈતિક સંબંધોની 78મી વર્ષગાંઠ મનાવી? રશિયા. રાઇટ આન્સર છે. લિયો બિન હાકરનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? ફૂટબોલ કોચ હતા. ભારત અને કયા દેશ વચ્ચે કૃષિના ક્ષેત્રમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરાયા? નેપાળ. રાઇટ આન્સર છે. ગુજરાતમાં વિશ્વવિખ્યાત ભાતીગત ગેર મેળો કયા જિલ્લામાં મનાવાય? છોટાઉદેપુર. રાઇટ આન્સર છે. કઈ રાજ્યની સરકારે એકીકૃત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી છે? તો ઓડિશા. સાર્વજનિક ક્ષેત્રના મુદ્દાઓને હલ કરવા માટે કયા રાજ્યની સરકારે AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કર્યું? તેલંગાના. રાઇટ આન્સર થશે. કયા રાજ્યમાં વેરકા? મિત્રો વેરકા એક ડેરીનું નામ છે, બરાબર. એણે પોતાનો શુભંકર વીરા લોન્ચ કર્યો? પંજાબ. રાઇટ આન્સર છે. કયા આઈઆઈટી ઓઝોન પ્રદૂષણના કારણે ઓઝોન પ્રદૂષણના કારણે ભારતની પ્રમુખ ખાદ્ય ફસલમાં કમીની આશંકા વ્યક્ત કરી છે? તો હાલમાં આઈઆઈટી ખડગપુરે કરી છે. 2025માં પ્રથમ દ્વિવાર્ષિક નૌસેના કમાન્ડર સંમેલન ક્યાં સંપન્ન થયું? તો એ ન્યૂ દિલ્હીમાં થયું. ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક રિસર્ચના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? ઇટાલી. રાઇટ આન્સર છે. ભારત UK આર્થિક અને નાણાકીય વાર્તાની 13મી મંત્રીસ્તરીય બેઠકનું આયોજન લંડનમાં થયું છે. ઉન્નત રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસનું ઉદ્ઘાટન અસમમાં કરાયું. હાલમાં યુજીસીના ચેરપર્સન કોણ બન્યા? વિનીત જોશી. રાઇટ આન્સર છે. આઈપીએલમાં 1000 બાઉન્ડ્રી લગાવવાવાળા ખેલાડી બની ગયા છે વિરાટ કોહલી. કયો દેશ દુનિયામાં સૌથી ગંભીર માનવીય સંકટનો સામનો કરશે? સુડાન. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં વેવ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાશે? મુંબઈ. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ફેબ્રુઆરી 2025માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા રહી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.